ભાવનગર શહેરમાં વધુ એક બિલ્ડર પેઢીએ ફ્રોડ કર્યો છે. શહેર એસપી ડોક્ટર હર્ષદ પટેલને ગ્રાહક દ્વારા શેઠ કન્સ્ટ્રક્શનના માલિક અપૂર્વભાઈ ગિરીશભાઈ શેઠ ઉપર યોગ્ય કાર્યવાહી કરવા માટે ફરિયાદ આપવામાં આવી હતી. બિલ્ડરની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપવા છતાં 14 દિવસ થયા બાદ પણ પોલીસ દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી. ભાવનગર શહેરમાં વધુ એક બિલ્ડર પેઢીએ ફ્રોડ કર્યો હતો. શહેર એસપી ડોક્ટર હર્ષદ પટેલને ગ્રાહક દ્વારા શેઠ કન્સ્ટ્રક્શનના માલિક અપૂર્વભાઈ ગિરીશભાઈ શેઠ ઉપર યોગ્ય કાર્યવાહી કરવા ફરિયાદ અપાઈ હતી. ભાવનગર શહેરના હાટ સમાન માધવ દર્શન કોમ્પ્લેક્સમાં ઓફિસ આવેલી છે. શેઠ કન્સ્ટ્રક્શનના માલિક અપૂર્વભાઈ ગિરીશભાઈ શેઠે ગ્રાહકો સાથે છેતરપિંડી કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર મામલો ભાવનગર શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. બિલ્ડરની વિરુદ્ધમાં પોલીસમાં ફરિયાદ આપવા છતાં 14 દિવસ થયા બાદ પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બિલ્ડર અપૂર્વભાઈ શેઠે 2016માં ખોટા આંકડા રજૂ કરીને એરપોર્ટ ઓથોરિટી પાસેથી એનઓસી મેળવી હતી. ત્યારબાદ 2016ની સાલમાં ભાવનગર એરપોર્ટને શંકા જતા ભાવનગર મહાનગરપાલિકાને એરપોર્ટ ઓથોરિટી જોઈન્ટ સર્વેનું નિવેદન કર્યું. માત્ર 9 મહિના બાદ જ બીએમસી તેમજ ભાવનગર એરપોર્ટ ઓથોરિટી દ્વારા જોઈન્ટ સર્વે કરાયું, જેમાં જાણવા મળ્યું કે બિલ્ડર અપૂર્વ શેઠ દ્વારા હાઇટ મેળવવા માટે દેવામાં આવેલા હાઇટના આંકડાઓ ખોટા સાબિત થયા. ખોટા આંકડા સામે આવ્યા બાદ બીએમસી ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા બિલ્ડર અપૂર્વભાઈ ગિરીશભાઈ શેઠને 2016ની સાલમાં જ તાત્કાલિક ધોરણે તમામ બાંધકામની મંજૂરીઓ સ્થગિત કરવા તેમજ સમગ્ર સ્વપ્ન સુંદર ટાઉનશીપમાં એક માળ તો દૂર પરંતુ એક ઈંટ પણ ન મૂકવા માટે નોટિસ આપવામાં આવી હતી. બીએમસી ટાઉન વિભાગ દ્વારા 2016ની સાલમાં જ બિલ્ડર અપૂર્વભાઈ ગિરીશભાઈ શેઠને આ તમામ પ્રકારનું બાંધકામ ગેરકાયદેસર છે, જેને દૂર કરવા અથવા ડેમોલિશન કરવા માટે જણાવવામાં આવ્યું હતું. છતાં બિલ્ડર અપૂર્વભાઈ ગિરીશભાઈ શેઠે તમામ ગ્રાહકોને અંધારામાં રાખીને 2016 પછી પણ તમામ પ્લોટ અને મકાન વેચવાનું ચાલુ રાખ્યું. 2016માં બીએમસી ટાઉન વિભાગની વારંવાર નોટિસ બાદ પણ સ્વપ્ન સુંદર ટાઉનશીપ યોજનાના માલિક અપૂર્વભાઈ ગિરીશભાઈ શેઠે નિર્દોષ ગ્રાહકોને છેતર્યા અને તમામ જાણકારી છુપાવી 2 માળ સુધી મકાન બનાવી આપ્યા. જો કે ત્યાં 2 માળ તો દૂર પરંતુ 1 માળની પણ મંજૂરી નહોતી તેમજ તમામ પ્રકારની મંજૂરીઓ રદ કરીને જે પણ મકાન બન્યા તેનું ડિમોલિશન કરવા પણ બીએમસી દ્વારા બિલ્ડરને જણાવવામાં આવ્યું હતું. બિલ્ડરે 25થી વધુ પરિવારના સપના રોડવી મૂક્યા, જેમાંથી અમુક ગરીબ પરિવાર તો આજે પણ ત્યાં મકાન અને પ્લોટના બેંકના હપ્તા ભરે છે. લોન ચાલુ છે. હાલમાં અમુક પરિવારોની હાલત એટલી હદે કથળી ગઈ છે કે જેઓના ઘરે કમાવનાર એકના એક મોભી હતા, તેઓ પણ કોરોનામાં અવસાન પામ્યા હતા. હવે તે પરિવારના એકમાત્ર સહારો એવા મહિલા સભ્યો કઈ રીતે આ લડતનો સામનો કરશે, જેઓ આર્થિક રીતે પણ તૂટી ચૂક્યા છે. આ તમામ મામલાની જાણ એક જાગૃત નાગરિક દ્વારા ભાવનગર શહેરના કલેક્ટર આર.કે. મહેતા સાહેબને, બીએમસી કમિશનર એન.વી. ઉપાધ્યાય સાહેબને તથા એસપી ડોક્ટર હર્ષદ પટેલને કરવામાં આવી હતી. તેઓ દ્વારા સ્વપ્ન સુંદર ટાઉનશીપ યોજનાના માલિક અપૂર્વભાઈ ગિરીશભાઈ શેઠ ઉપર કાર્યવાહી કરવા માટે સકારાત્મક આશ્વાસન આપવામાં આવ્યું છે. જોકે ફરિયાદ આપ્યાના 14 દિવસ બાદ પણ કોઈ પગલાં હાલ બિલ્ડર ઉપર લેવાયા નથી. આવનારા દિવસોમાં ભાવનગરના કલેક્ટર શ્રી, કમિશનર શ્રી તથા એસપી સાહેબ દ્વારા અપૂર્વભાઈ ગિરીશભાઈ શેઠ ઉપર યોગ્ય કાર્યવાહી નહીં થાય અથવા છેતરપિંડીનો ગુનો નહીં નોંધાય તો 50થી વધુ પરિવારો ભાવનગર શહેરના કમિશનર, કલેક્ટર તેમજ एसपी साहब ने उग्र रजूआत करसे ने न्याय मांगवानी अपील करसे। सबसे पहले सर आपका नाम बताइएगा, आपकी पहचान बताइए। मैं योगेंद्र सिंह तोमर, एयरपोर्ट डायरेक्टर, भावनगर एयरपोर्ट। सर जैसे कि ये स्वप्न सुंदर टाउनशिप 2016 से विवाद में है, जैसे कि आपने 2016 से कलेक्टर को, डीजीसी को इन्फॉर्म किया कि यहाँ पे गैरकायदेसर कंस्ट्रक्शन हो रहा है, तब भी ये कंस्ट्रक्शन चालू था। अभी अचानक ये विवाद टॉक ऑफ द टाउन सिटी में बना हुआ है, आज ये कंस्ट्रक्शन रुका है, तो इसके पीछे क्या जड़ है, क्या विवाद है, उसको आप शॉर्ट में समझाइए। नहीं, कंस्ट्रक्शन रुका है इसके लिए हमको नहीं मालूम, नगर पालिका का काम है। हमारा काम था 2016 में बिल्डर ने अपने गलत डाटा दे करके हमसे एनओसी ली थी, जो हमारे मुंबई में जो कार्यालय वहाँ से इश्यू हुई थी। ये एरिया क्योंकि ये फनल एरिया में आता है, जैसे ही हमको ये मालूम पड़ा कि फनल एरिया में कुछ कंस्ट्रक्शन एक्टिविटी जा रही है, तो हमने बीएमसी को 2016 में ही इंटीमेट किया था। उस समय के जो कमिश्नर साहब थे, उनके साथ उन्होंने जो उनका जो एम्प्लॉय थे, उनके साथ में एक जॉइंट सर्वे हुआ, और जॉइंट सर्वे आकर के दिसंबर में एक रिपोर्ट्स आ गई थी कि बिल्डर ने जो डेटा दिए हैं हमको, वो गलत दिए हैं। उस डेटा के अनुसार से वहाँ कोई भी कंस्ट्रक्शन नहीं हो सकती, लेकिन फिर भी वहाँ कंस्ट्रक्शन हो रही है या कोई रुकवा दिया, उसके बारे में हमें नहीं मालूम।
सर जैसे कि ये जो आपको डेटा दिया गया था, तब आपको ये डेटा के बारे में इन्फॉर्म नहीं था, तो या तो उस समय कैसे डेटा लिया जाता था, एनओसी कैसे लिया जाता था? उस समय पे हमारे यहाँ नौका सिस्टम ऑनलाइन सिस्टम नहीं था। फिजिकली मेजरमेंट पे हमारे यहाँ एनओसी होती थी, जो मुंबई से इश्यू होती थी। उस समय पे जो डाटा हमारे एनओसी का सिस्टम था, उसमें साफ लिखा जाता था कि जो डाटा आपने प्रोवाइड किए हैं उस डाटा के अनुसार से हाइट एनओसी दी जाती है। यदि किसी भी समय ये पाया गया कि आपके दिए हुए डाटा गलत हैं तो एनओसी को निरस्त समझा जाए। तो सर ये जो डेटा जो आपको आपके जानकारी में आया कि मतलब ये डेटा मतलब इशू हुआ है, उसमें कितना मतलब क्या इशू मतलब कितने डेटा का गलत मतलब इन्फॉर्मेशन दिया गया था, क्या था आंकड़े के हिसाब से? बिल्डर ने जो डेटा दिया, समुद्र तल से जो हाइट 8 मीटर बताया, जबकि जो जॉइंट सर्वे हुआ उसमें 18.9 मीटर उसकी हाइट थी। 8 मीटर जब उसने बिल्डर ने दिया, उस पर केवल 15 मीटर का कंस्ट्रक्शन की हाइट मिली थी। तो टोटल मिला के हम मानते हैं कि 7.9 मीटर बिल्डर को कंस्ट्रक्शन की हाइट थी ज़मीन तल से। लेकिन जब नया सर्वे किया गया, उसके अनुसार से ये पाया गया कि समुद्र तल से उस ज़मीन की हाइट ही हमारी 18.9 मीटर है, तो वहाँ पे कोई भी कंस्ट्रक्शन नहीं हो सकती, क्योंकि ज़मीन का जो लेवल है वो भी एक तरह का ऑब्स्ट्रक्शन है। तो वहाँ पे इवन एक मंजिल का मकान भी नहीं बन सकता। मतलब सर एक मंजिल तो छोड़ो, एक ईंट भी नहीं रह सकती, नहीं रख सकती। तो अभी वहाँ पे सर 25 मकान बने हुए हैं, तो उसके ऊपर आने वाले समय में कार्रवाई हो, ऐसा आप डीजीसीए को आपने इन्फॉर्म किया हुआ है? हाँ, हमने ये चिट्ठी लिखी हुई है। उसी समय पर डीजीसीए को इन्फॉर्म किया था कि ये जो सोसाइटी को एनओसी दी है, हमसे गलत डाटा प्रोवाइड करके एनओसी ली है और उन्होंने कंस्ट्रक्शन भी की है। डीजीसीए ने उसी समय पर एक हमें चिट्ठी लिखी थी कि एनओसी के प्रावधान के अनुसार से उचित कार्रवाई के लिए प्रोसीड किया जाए। अगर उसी लेटर के अनुसार से हमने कलेक्टर साहब को, बीएमसी कमिश्नर साहब को एक लेटर लिखा था कि यहाँ पे एयरक्राफ्ट एक्ट 1994 के अनुसार से इस एरिया का डिमोलिशन किया जाए। सर जैसे कि 2016 में आपकी ये जानकारी आपके सामने आई कि यहाँ पे गलत एलिवेशन रजू किया है, उसके बाद आपने एक सर्वे कराया जिसमें बीएमसी के भी रिप्रेजेंटेटिव थे, आपके भी रिप्रेजेंटेटिव थे। उसमें दिया गया है 2016 में कि जमीन के 18.910 है। उसके बाद भी 2020 तक मतलब 16 में आपने सर्वे करवाया, जिन्होंने ये बीएमसी और आपके दोनों रिप्रेजेंट, उसके बाद भी कार्रवाई तो 2020 के बाद भी, तो ये 4 सालों में क्यों कार्रवाई नहीं, तब तक क्यों डेवलप होता रहा? ये सोसाइटी डेवलपमेंट सर होती रही थी उस समय तक। कार्रवाई वहाँ पे हुई, क्यों होता रहा उसके बारे में हम कुछ नहीं बता सकते, क्योंकि हमारे वो परव्यू में नहीं आता। लेकिन सर 2016 से 20 तक डेवलप तो हो रहा था, रुका तो अभी है 2020 से, ये तो आप मानते हो? तो उसका रीजन क्या है वो तो कमिश्नर साहब, म्यूनिसिपल कमिश्नर या जो लोकल बॉडी हैं वही बता पाएंगे। जो हाल में ये जो मुद्दा जैसे कि सामने आया है, अभी हाल में जो रुकवा दिया, ये उपाध्यक्ष साहब है, उन्होंने इसके ऊपर जो कंस्ट्रक्शन है आप रुकवा दिया, तो आगे जाके जो होने वाला है उसके ऊपर आप क्या मतलब स्टैंड देना चाहेंगे, आगे क्या हो सकता है इसमें? जैसे क्योंकि वहाँ पे कुछ गरीब लोग हैं, उनके मकान है वगैरह, अगर वहाँ पे उनके प्रॉपर्टीज है तो उस पर आप क्या कहना चाहेंगे? नहीं, जिनके भी मकान हैं उनके प्रति हमारी एकदम संवेदना है कि किसी का भी कोई नुकसान नहीं होना चाहिए। मिडिल क्लास के सभी मकान होते हैं, बड़ा हार्ड अर्न मनी होता है। लेकिन हमारा केवल कार्रवाई ये है कि हम एयरक्राफ्ट एक्ट को, जो सेंट्रल गवर्नमेंट ने एक्ट दिया है, उसके अनुसार से हम समय समय पर बीएमसी कमिश्नर साहब को और कलेक्टर साहब को इन्फॉर्मेशन देते हैं। डायरेक्ट हमारे परव्यू में कोई कार्रवाई नहीं आती। और सर आने वाले समय में आप सरकार से, जैसे कि राज्य सरकार और केंद्र सरकार, दरखास्त करेंगे कि इसमें जो दोषी, चाहे वो चलो आपको बिल्डर का जो मैटर है उसने गलत एलिवेशन रजू किया, कमिश्नर का मैटर, लेकिन ये जो 200 लोग जो है जो निर्दोष हैं, जिन्होंने अपनी परसेविक जो पैसे 1-1 रुपया जमा करके वहाँ पे प्रॉपर्टी ली है, उनको न्याय मिले, ऐसा आप हाँ, हम बिल्कुल सरकार से चाहेंगे कि जिन लोगों का भी वहाँ पैसा फंसा हुआ है, जिन लोगों ने अपना पैसा लगाया है, मकान खरीदा है या प्लॉट खरीदा है, उनके साथ न्याय अवश्य होना चाहिए। और मैं पर्सनली रिक्वेस्ट करता हूँ भारत सरकार से भी, गुजरात सरकार से भी, कि जो इन्वेस्टर्स हैं या जिन्होंने अपने हार्ड अर्न मनी लगाया है, रहने के लिए मकान बनाने की कोशिश की थी, उनको उनका न्याय ज़रूर होना चाहिए। उनका उचित मुआवजा या जो भी उनका न्याय है वो मिलना चाहिए। ઘરમાં જ રહું ને, મેં 30 લાખ ખર્ચો કર્યો હોય એટલે હું મારા ઘરમાં જ રહું, એ એટલી વાત કરી એટલે મને કે બહુ સંતોષજનક એની વાત લાગી નહીં। એટલે એ જ રાત્રે 8 વાગે મેં અપૂર્વ ભાઈને ફોન કર્યો। અપૂર્વ ભાઈએ તો પહેલાં મને ઓળખવાનો જ ઇનકાર કરી દીધો કે હું તમને ઓળખતો જ નથી। પછી મેં એને બધી વિગતવાર વાત કરી, ડિટેલ આપી, પછી એણે હા પાડી કે હા હવે બોલો કે શું કામ છે તમારે બેન। તો મેં કીધું ભાઈ આવી રીતે છે અને અમે આટલા વર્ષોથી વાત કરીએ છીએ। એટલે દિલીપભાઈ શેઠ અમને એમ જ કહે છે કે તમને છે ને કે પરમિશન હવે થોડાક દિવસમાં મળી જ જશે। દિલીપભાઈ ભટ્ટ
હા એની હારે જ વાત થતી હોય છે, અપૂર્વભાઈ હારે વાત થતી નથી. તો અપૂર્વભાઈ એમ કહેશે તો તમે મને વાત કેમ ન કરી? મેં કીધું તમે પોતે બધું તમારા પપ્પાને આપીને બેઠા છો અને તમે જે આ દિલીપભાઈ છે એને બધું સોંપી દીધેલું છે, એટલે એ લોકો અમને એમ જ કહેતા હોય છે કે તમારે અમારી સાથે જ વાત કરવાનું, અપૂર્વભાઈને કાંઈ ખબર નથી. તો અપૂર્વભાઈ મને એવું કીધું કે બેન દસ્તાવેજ તમે વાંચ્યો છે? મેં કીધું હા મેં દસ્તાવેજ તો વાંચ્યું છે. કે એમાં લખેલું છે, મેં હાઇલાઇટ કરેલું છે કે બીજા માળની પરમિશન ગ્રાહકે લેવાની. મેં કીધું હાઇલાઇટ તેવી કે નથી કરેલી, નોર્મલી જેમ લખેલું હોય એમ જ લખેલું છે. એ તો હું ગમે એ જગ્યાએ પ્લોટ લઈશ ને તેમાં લખેલું જ હોય, એક માળ તૈયાર હોય ને તો બીજા માળમાં લખેલું હોય ગ્રાહકે પોતે લેવી, પણ એના ડોક્યુમેન્ટ જે એનઓસી છે એ ઘટે છે. બીજું કે આમાં બીજા માળની પરમિશન મળતી નથી ક્યાંય, એ તમે એમાં દર્શાવેલું નથી. અરે સિંગલ માળની પણ પરમિશન નથી, તમે એક ઈંટ નથી મૂકી શકતા, એરપોર્ટ ઓથોરિટી કહી રહી છે. એ હમણાં પેલાનું તો મળેલું છે, હમણાં હવે બધું બંધ થઈ ગયું છે. અને પહેલાથી ને જો કે બંધ જ હતું, પણ આ લોકોએ ગેરકાયદેસર છે ને એની પાસેથી પરમિશન લીધેલી છે. એટલે અત્યારે તો આટલી એમને વાત કરી, એ કહેશે કે બેન કે હું તમને થોડાક દિવસમાં મળવા આવું, તમારું નામ શું છે? એટલે મેં મારું નામ કીધું કે મારું નામ નેહા છે. કે વાંધો નહીં, હું થોડાક દિવસમાં છે ને હું તમને મળવા આવીશ. તો મેં કીધું તો મને કોણ કહેતો તું? આ અપૂર્વભાઈ શેઠ. તો મેં કીધું મને ડેટ અને ટાઈમ આપી દો, એટલે એ ટાઈમે હું પણ ફ્રી રહું, કારણ અમે કાંઈ ઘરે તો હોઈએ ને આખો દી, અમારે હોય ને સ્ટડી ને જોબ ને એ બધું, એટલે અમે એ કરતા હોઈએ. કે બેન હું 2 મહિના નહીં કે 2 વર્ષ નહીં કરીશ, હું વહેલો જ આવીશ તમને મળવા કે, અને હું આવીશ એટલે મીટિંગ બોલાવી શકતે. પણ એવું કંઈ હજુ સુધી થયું નથી. તમને લાગે છે તમારી સાથે છેતરપિંડી કરી હોય અપૂર્વભાઈએ, અથવા તો જે તે સમયના જે ટાઉન પ્લાનિંગના અધિકારીઓ છે તેમણે મળીને તમને છેતર્યા હોય, તમને એવો અહેસાસ થાય છે અત્યારે? પૂરેપૂરો મને અહેસાસ થાય છે, કારણ કે 2 વર્ષથી અમે એક જ વાત સાંભળીએ છીએ કે પરમિશન મળી જશે. જો કે ગેરકાયદેસર છે, પરમિશન હવે મળશે જ નહીં. પ્લિન્થ ચણવાની પણ ના પાડી દીધેલી છે, અને એમાં પછી દરિયાઈ સીમો પણ વધારી દીધેલો છે એરપોર્ટવાળાએ, એટલે હાવ ન મળે. અને ધોલેરામાં જે બધા કહે છે કે ભાઈ ધોલેરામાં એરપોર્ટ બને છે એટલે અહીંયાથી સીધું ત્યાં આવી જશે, એટલે ધોલેરાનું એરપોર્ટ ટ્રાન્સપોર્ટ માટે છે, પેસેન્જર માટે નથી. પેસેન્જર માટે તો આ જ રહેશે. એટલે આ તો અમારી તમે આવનારા સમયમાં પોલીસ કેસ અથવા કોર્ટમાં જશો? પોલીસ પાસે માંગણી કરો છો કે ન્યાય આપે? હા, પોલીસ પાસે માંગણી કરીએ છીએ અને કોર્ટમાં પણ જવા અમે તૈયાર જ છીએ. ડોક્યુમેન્ટ્સ મેં બધા ક્લિયર રાખી દીધેલા છે. કાલે મારે એક સિગ્નેચર માટે છે ને ઉપર પ્લાન મારો તૈયાર થઈ ગયેલો છે, એટલે મૂકીશું ત્યાં. એટલે તમે કોના વિરુદ્ધ ફરિયાદ કરશો પોલીસમાં? અપૂર્વભાઈ શેઠ વિરુદ્ધ જ કરો ને, કારણ કે એ જેના ઓનર છે એણે તમને છેતરપિંડી કરેલી છે, અને એના માણસો જ અમને બધું આવું બધું કરે છે. અશ્વિનભાઈ જાપડિયાનો શું રોલ છે? કારણ કે અશ્વિનભાઈ જાપડિયા 2023માં હમણાં એક બેનને એમ કીધું કે બનાવી નાખો, ગેરકાયદેસર રીતે અમે બેઠા છીએ, એમના વિશે શું તમે કહેશો? હા, અશ્વિનભાઈ પૂરેપૂરો એમાં ભાગીદાર છે, એમાં એક તો કોઈ ખોટું નથી. એ પણ બધાને એવી જ, તમે જ્યારે પણ એને વાત કરો ને એટલે એનાથી જો હવે મારે કાંઈ પ્રોબ્લેમ હોય આ સોસાયટીમાં આવી, એટલે અમારે કાંઈ પ્રોબ્લેમ હોય એટલે દિલીપભાઈ ફોન ન ઉપાડે એટલે અશ્વિનભાઈ પાસે ફોન કરીએ. અશ્વિનભાઈથી જો અશ્વિનભાઈ જાપડિયા અશ્વિનભાઈ ઝાપડિયા એનાથી સોલ્વ થાય તો કરે, નકર સીધું આપણને વળગું જ ભરે કે બેન કે અમે તમારા નોકર નથી અને તમે અમારા કાંઈ માલિક નથી કે અમે તમારા બધા પ્રોબ્લેમના સોલ્યુશન કરીએ. જો કે મારા કાંઈ ઘરના ને મારા પર્સનલ પ્રોબ્લેમ નથી. આ અમારે આગળની પાઇપ જે હતી એ લીક થતી હતી, એટલે એમાંથી પાણી નીકળતું હતું. આ તમારા સોસાયટીના કોઈક બ્લોક નાખવા આવ્યા હશે ત્યારનું ક્યાંય પ્રોબ્લેમ હશે, એટલે અમે રહેવા આવ્યા તો એ પાણી બધું મારા ઘરમાં આવતું હતું. એટલે મેં એને વાત કરી, તો મેં કીધું મને આ બધું હરખું કરાવી આપો, કારણ કે જવાબદારી તમારી જ છે. હું મારા ઘરનું તો આટલું બધું તમે માંડ કર્યું, કારણ કે એણે જે ઘર ચણેલું છે ને અમારું તૈયાર, એ પણ હરખું નથી કરેલું. એમાં પણ ચીટિંગ કરી છે. એમાં પણ ચીટિંગ છે ને, રેતીયું જ બધી ખરે છે. અમે હજી રેવા આવ્યા ને 1.5 વર્ષ તો માંડ થયું છે, પણ એમાં પણ પ્લાનિંગ સરખી રીતે નથી કરેલું, બાંધકામ પૂરેપૂરું નથી કરેલું, અને એમાં જે બાંધકામ થયેલું છે ને એના રીતે હવે અમારી કિચનની ને પાઇપ છે ને એ લીક થાય છે. અપૂર્વભાઈ તમને બાંધકામ કરી દીધું હતું? હા, અપૂર્વભાઈએ પેલા માળની બાંધકામ કરી દીધું, પણ એ બાંધકામ પણ સરખું નથી કરેલું. અત્યારે અમે આટલું સરસ 10-12 લાખ રૂપિયાનો ખર્ચો કરાવીને રિનોવેશન કરાવ્યું છે, છતાંય બધામાંથી પાણી લીક થાય છે. અત્યારે અમારા સ્ટોર રૂમમાં જે છે ને બધું મૂકીએ છીએ એમાં પાણી રૂપિયા 25-35 હજાર ડેવલપમેન્ટના ચાર્જ દીધો છે, મેન્ટેનન્સ ચાર્જ દીધો છે 35,000 બધા પાસે. ડેવલપમેન્ટ ચાર્જ લીધો છે ને 35,000 રૂપિયા? હા, એ તો બધું એને ગણિત દીધેલો છે, એમાં કે બાકી નથી રાખ્યો. ડેવલપમેન્ટ ચાર્જ 35,000 40,000 લીધો છે, પ્લસમાં નામે કરાવવાના દસ્તાવેજ નામના ચાર્જ, દસ્તાવેજના નામે નહીં બધા લીધા છે. અને છતાં પણ સુવિધા નથી પૂરી પાડી. સુવિધા પૂરી નથી. જે થયેલી છે ને એમાં પણ કરીએ ને કે 50% એ નથી પૂરું કરેલું, કારણ કે બધેથી પાણી લીક થાય છે. અમે અમારા જે હતા એને બોલાવ્યા, એ બધા એમ જ કીધું બેન આમાં જેને કામ કરેલું છે ને તમે એને જ બોલાવો, કારણ કે બધેથી લીક થાય છે. ક્યાં ખોદવું અમારે? સ્વપ્ન સુંદર ટાઉનશીપમાં અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે એમાં ખરેખર બિલ્ડર દ્વારા અથવા જે તે સમયે 2016-2011માં સોસાયટી જ્યારે બહાર પાડવામાં આવી હતી, બિલ્ડર અપૂર્વભાઈ ગિરીશભાઈ શેઠ જે સ્વપ્ન સુંદર ટાઉનશીપના માલિક છે, તેમણે
જે તે સમયના કમિશનર, એટલે વાત કરીએ તો જે તે સમયના કમિશનર ગાંધી સાહેબ, M.A. ગાંધી, અને એ સમયે શાહ કરીને કમિશનર હતા 2016થી લઈને 20 સુધીમાં. ત્યારે એમની સાથે સાંઠગાંઠ મળીને અથવા તો ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને અહીંયા તમામ જે બાંધકામ થતા હતા એમને મંજૂરી અપાવી, NOC અપાવી દીધી. ત્યારે અત્યારે અમે જ્યારે જાણકારી મેળવી તો અહીંયા જે મંજૂરી આપવામાં આવી છે એ તમામ પ્રકારની મંજૂરી ગેરકાયદેસર છે. અપૂર્વભાઈ શેઠ અથવા તો જે કમિશનર ગાંધી અથવા ટાઉન પ્લાનિંગના વિભાગના અધિકારીઓએ અહીંના રહેતા તમામ રહીશો, એટલે કે માનીએ તો 100 પ્લોટ વેચાઈ ગયા છે, જેમાંથી 25 તો રહેણાંકી છે, 1 માળ નહીં, 2 માળ નહીં, તમામ પ્રકારની મંજૂરીઓ સાથે 2 માળના મકાન બન્યા છે. ત્યારે એરપોર્ટ ઓથોરિટી એવું કહી રહી છે કે આ તમામ મકાનો અમે તોડાવું છું, કારણ કે આ જમીન ઉપર એક પણ ઈંટ નથી મૂકી શકાતી, કારણ કે આ જમીનની જો હાઇટ જોવા જઈએ તો આ વિસ્તાર અમારા એરપોર્ટ ઓથોરિટીના રેડ ઝોનમાં આવે છે. આ જમીનની હાઇટ જો માપીએ તો 18.910 એમ આવે છે. જ્યારે અપૂર્વભાઈએ અથવા ટાઉન પ્લાનિંગના અધિકારીઓએ 8 એમ રજૂ કરીને NOC મેળવી દીધી. જ્યારે અમારે અહીંયા એરપોર્ટ ઓથોરિટીના આવ્યા પછી જો આ વિસ્તારનો સર્વે કરવામાં આવ્યો તેની હાઇટ 18.910 મૂકવામાં આવી. જ્યારે જો 18.910 એની હાઇટ હોય તો અહીંયા એક ઈંટ પણ નથી મૂકી શકાતી. જો હકીકતમાં જો ગોટાળાની વાત કરીએ તો અપૂર્વભાઈ શેઠ દ્વારા જ્યારે NOC મેળવવામાં આવી હતી તે હું તમને NOC બતાવવા જઈ રહ્યો છું. કેમેરામેન વિનંતી છે જરાક અહીંયા નજીક કરે. આ જે NOC છે ત્યાં 8 એમની હાઇટ છે, પરંતુ આજે 8 એમ તમને બતાવી રહ્યો છું. એક ખોટું એલિવેશન છે, એપ્લિકેશન એટલે કે અપૂર્વભાઈ દ્વારા જે રજૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ આ રજૂ કર્યા બાદ એરપોર્ટ ઓથોરિટીએ 15.65ની પરમિશન આપી. એટલે જો 15.65માંથી 8 કાઢીએ તો 7.65 એમની જગ્યા વધે છે, જેમાં 2 માળ બની શકે છે. 3 માળના એક એમ છોડી શકાય એ રીતે. પરંતુ જો આ તમામ વસ્તુને જો આ ક્યારે થયા, જ્યારે 15.65માંથી 8 બાદ કરીએ, પરંતુ જમીનની હાઇટ 8 નથી 18 છે. એટલે એરપોર્ટ ઓથોરિટીએ 15.65ની મંજૂરી આપી છે. જો 18ની હાઇટ હોય તો આ જમીન ઉપર એક ઈંટ પણ નથી મૂકી શકાતી. અને અહીંયા જે લોકો રહે છે, ગરીબ લોકો રહે છે, જેમણે પોતાની લોન લઈને મકાન બનાવ્યું છે, એ લોકોને તો કશું ખ્યાલ જ નથી. એ તો ગરીબ છે, એ લોકોએ તો અપૂર્વભાઈ ઉપર અથવા તો જે તે સમયના કમિશનર ઉપર, મહાનગરપાલિકા ઉપર ભરોસો કરીને અહીંયા મકાન લીધા છે. જ્યારે હવે એરપોર્ટ ઓથોરિટી એવું કહી રહી છે કે આ તમામ મકાનો તોડવા જોઈએ. અમે તમામ આ બાબતનો રિપોર્ટ DGCએ જે એરપોર્ટ ઓથોરિટીના તમામ જે કાયદા કાનૂન બનાવે છે તેને રિપોર્ટ કર્યો છે. ત્યારે આ તમામ લોકો જ્યારે મુશ્કેલીમાં મૂંઝાયા છે. ત્યારે હું બીજી અગર જો વાત કરું તો 2016માં હું કેમેરામેન વિનંતી કરીશ કે 2016માં તમે જોઈ શકો છો 2016ની બીજા મહિનાની આસપાસ આ તમારી મંજૂરી મળી હતી. ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા 21/12/2016માં સર્વે કરાવવામાં આવ્યો કે જમીનની ખરેખર હાઇટ શું છે, કે સાચું કોણ છે. ત્યારે સર્વે કરાવતા માલુમ પડે છે તેની હાઇટ છે 18.910. અને આ સર્વે થયા બાદ 2016માં તમે જોઈ શકો છો કે અહીંયા BMCના રિપ્રેઝન્ટેટિવે પણ સિગ્નેચર કરી છે, આ એરપોર્ટ ઓથોરિટીના રિપ્રેઝન્ટેટિવે પણ સર્વે કર્યો છે. 2016માં આ લોકોને તમામ વસ્તુની ખબર હોવા છતાં પણ બિલ્ડરે BMCની સહી હોવા છતાં પણ BMCના અમુક ભ્રષ્ટ અધિકારીઓ કે કમિશનર હોય કે અધિકારીઓ તમામ કન્સ્ટ્રક્શન ચાલવા દીધું, ડેવલપમેન્ટ થવા દીધું. 2016 બાદ તમામ જે ગ્રાહકો આવ્યા એમને પણ પ્લોટ લેવા દીધા અને ભ્રષ્ટાચાર ચાલતો રહ્યો. અને હવે જ્યારે નવા કમિશનર NV ઉપાધ્યાય સાહેબ આવ્યા છે તેમણે આ 2016નું આ લેટર ઉપર તાત્કાલિકપણે અમલ કર્યો અને અહીંયા થતું તમામ કન્સ્ટ્રક્શન અટકાવી દીધું છે. ત્યારે સવાલ એ છે કે તે સમયના કમિશનરે, તે સમયના ટાઉન વિભાગના અધિકારીઓએ 2016માં કેમ આ તમામ લોકોને જાણકારી ન આપી કે અહીંયા એક પણ ઈંટ નથી મૂકી શકાતી, અહીંયા કન્સ્ટ્રક્શન નથી થઈ શકતું, અહીં જમીનની હાઇટ અપૂર્વભાઈએ ખોટી રજૂ કરી છે, ટાઉન વિભાગના અધિકારીઓ ખોટી આકારણી કરી છે. અહીંયા બતાવી રહી છે 2016નો લેટર છે. એનાથી એમ કહી શકાય છે કે અધિકારીઓ ટાઉન પ્લાનિંગના જે તે સમયના કમિશનર ગાંધી, જે તે સમયના ભાવનગર કમિશનર શાહ અને અપૂર્વભાઈએ આ તમામ લોકો સાથે 420 એટલે કે છેતરપિંડી કરી હોય. આ તમામ મામલે આ તમામ લોકો અત્યારે હાઈકોર્ટમાં જવાના છે અને પોલીસ પાસે પણ આ ન્યાયની માંગણી કરશે, કારણ કે આ લોકો તો પરસેવો પાડીને ગ્રાહક છે, પોતાના મકાન લીધા છે. આ લોકોને ન્યાય આપવાની જવાબદારી સરકારની છે, કારણ કે સરકારે જેમને મકાન આપ્યા છે અને જે પણ લોકો આમાં દોષી હોય તેમને જેલ હવાલે કરવાની જવાબદારી પણ સરકારની બને છે. જે સ્વપ્ન સુંદર ટાઉનશીપની બાબત કહો છો તો જે તે વખતે એરપોર્ટ NOC રજૂ કરવામાં આવ્યું હતું અને એ એરપોર્ટ NOCના આધારે જે તે વખતે સક્ષમ સંસ્થા દ્વારા મંજૂરી આપવામાં આવેલ હતી. ત્યારબાદ એ NOC સમય મર્યાદાવાળું હતું, 4 વર્ષ 5 વર્ષ સુધી માન્યતા હતું. એટલે એનો સમય પૂરો થયો એટલે ત્યાં આપણા તંત્ર દ્વારા નવું NOC રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું. ત્યારબાદ એરપોર્ટ દ્વારા એવું સ્ટેન્ડ લેવામાં આવ્યું છે કે જે તેનું લેવલ છે, જે મીન સી લેવલ, એ મીન સી લેવલ જે અગાઉના NOCમાં દર્શાવેલ હતું એના કરતાં 10 મીટર વધારે છે. એટલે કે જે બિલ્ડિંગની હાઇટ મળવાપાત્ર છે એ આ 10 મીટરની અંદર આવી જતી હતી. એટલે હવે ત્યાં કોઈ બાંધકામની પરવાનગી માટે NOC આપી શકે તેમ નથી. આમ કહીને NOC આપવાનો ઇનકાર કરેલ છે અને NOC ના હોય એટલે સ્વાભાવિકપણે અહીંથી કોઈ પણ પ્રકારની બાંધકામની પરવાનગી આપણે આપી શકતા નથી.
પણ સર એરપોર્ટ ઓથોરિટી સીધા બિલ્ડર ઉપર જે કે અપૂર્વભાઈ શેઠ છે, શેઠ કન્સ્ટ્રક્શનના માલિક છે, 27 વર્ષ જૂની પેઢી છે, એમની ઉપર આક્ષેપ કરી રહી છે કે બિલ્ડરે અમને ખોટું એલિવેશન રજૂ કર્યું છે 8 એમ, હકીકતમાં 18.910 છે. તો એ બાબતે આપનું શું કહેવું? એ બાબત એરપોર્ટ ઓથોરિટી અને બિલ્ડર વચ્ચેની છે, કારણ કે આમાં એનઓસી લેવામાં કોર્પોરેશનની કચેરીનો કોઈ સીધો રોલ આવતો નથી. જો એરપોર્ટ ઓથોરિટીમાં એમણે ખોટું એલિવેશન રજૂ કર્યું હોય અને જે તે વખતે એમને ગેરમાર્ગે દોરીને કે ખોટો ડેટા આપીને કર્યું હોય તો કાયદાકીય કાર્યવાહી કરવાની એરપોર્ટ ઓથોરિટીને સત્તાઓ પ્રાપ્ત થાય છે અને તે મુજબ તેઓએ કાર્યવાહી કરવી જોઈએ. પણ હાલ તો સર એરપોર્ટ ઓથોરિટી શા માટે અત્યાર સુધી રાહ જોઈ રહી છે? કારણ કે એ તો એવું કહી રહ્યા છે કે અમે કમિશનરને કલેક્ટરને વારંવાર પત્ર આપીને જાણ કરી રહ્યા છીએ. હાજી, પત્ર લખ્યો છે એટલા અનુસંધાને આપણે અત્યારે નવું એનઓસી નથી આપ્યું એટલે આપણે કોઈ નવી મંજૂરી આપતા નથી, પરંતુ જે જૂના એનઓસીના આધારે મંજૂરી અપાઈ ગયેલ છે એ એનઓસીના આધારે તો એ જે છે પત્ર રજૂ થયેલો છે એરપોર્ટ ઓથોરિટી પાસે અને એરપોર્ટ ઓથોરિટી અત્યારે એવું દાવો કરી રહી છે કે આ માહિતી ખોટી હતી. તો સ્વાભાવિક છે કે જેની સાથે છેતરપિંડી થઈ હોય કે જેની સાથે એવું કંઈ થયું હોય તો આ કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ નૈતિક રીતે તેમની બને છે. સર, જે ત્યાં માની લો કે 200 પ્લોટ સ્કીમ છે, 100 પ્લોટ વેચાઈ ગયા છે, ત્યાં લોકો રહી રહ્યા છે, 2 માળના મકાન બનાવી રહ્યા છે, તો એ લોકોને ન્યાય ક્યારે મળશે? કારણ કે એ લોકો ન્યાયની માંગણી કરી રહ્યા છે ત્યારે આ વિવાદને લીધે. જે આ બાબત જે અમારી એરપોર્ટ ઓથોરિટીની એક માનનીય સાંસદશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક થતી હોય છે તે વખતે આ મુદ્દો અમે ચર્ચામાં લઈને એનું શું એમિકેબલ એટલે કે બંને પક્ષે કોઈ પ્રકારનું કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત ના થાય તે રીતે નિરાકરણ શું આવી શકે તે આ બધી ચર્ચા કરીશું. સાહેબ, 25 મકાન જે બની ગયા એનું શું થતું? એ 25 મકાનને મારા ખ્યાલથી પરવાનગી આપી દેવામાં આવી હશે એટલે હવે એમને એનઓસીનો એવો કોઈ બીજો કોઈ પ્રશ્ન આવશે નહીં, પરંતુ સ્વાભાવિક છે કે હવે એમને નવું એનઓસી લેવું હશે તો એ એરપોર્ટ ઓથોરિટીનો નિર્ણય જે હશે તે માન્ય રાખે. તમારું નામ બોલજો. મારું નામ આશીષ પરમાર છે. આપ સ્વપ્ન સુંદર ટાઉનશીપમાં આપનું મકાન છે? હાજી. કેટલા સમયથી મકાન છે, ક્યારે લીધું છે? મેં 2019-20માં લીધેલું છે, એટલે 4 વર્ષ થયા છે મારે, અને પ્લોટ નંબર 28 છે અમારો. ઓકે, તો 2019-20માં તમે મકાન લીધું છે, ત્યારે તમે બાંધકામ કર્યું હતું કે શું? અત્યારે કેવા પ્રકારનો પ્રોબ્લેમ આવે છે અહીંયા? ના, ત્યારે અમે બાંધકામ કરેલું હતું 2019-20માં, અને અત્યારે અમારે બીજો માળ લેવો છે પણ એની મંજૂરી મળતી નથી. અને અમે ઓફિસે ગયા હતા માધવ દર્શન, તો ત્યાંથી કહેવામાં આવ્યું છે કે તમે એરપોર્ટે જાઓ, હવે પરમિશન બંધ થઈ ગઈ છે. જ્યારે અમે લીધું ત્યારે એમનું કેવું હતું કે ત્યારે પરમિશન હતી અને ત્યારે અમને પરમિશનનો લેટર એ બતાવેલો હતો, પણ અત્યારે એમ કહે છે કે 2021 સુધીની જ હતી, હવે પછી પરમિશન તમને નહીં મળે. કોણ એવું કહે છે? ત્યાં ઓફિસેથી સ્વપ્ન સુંદર શેઠ કન્સ્ટ્રક્શનની ઓફિસેથી કહેવામાં આવે છે. ઓકે, એમના માલિકનું નામ શું છે? અપૂર્વભાઈ શેઠ. અને એમની પાસેથી જ પરચેસ કરેલું હતું. અચ્છા, તો અહીંયા તમને કોણ જવાબ આપે છે? આવું કોણ અત્યારે અહીંયા બેઠા? એમાં કયા માણસો છે? અપૂર્વભાઈ તો હાજર નથી હોતા, અત્યારે એક ભટ્ટ સાહેબ કરીને હોય છે, એ અત્યારે બધો ત્યાં વહીવટ સંભાળે છે. બીજા કોણ હોય છે? બીજા કશ્વંતભાઈ કરીને હોય છે. અશ્વિનભાઈ જામપડિયા. હા, 2 જણા હોય છે અત્યારે વહીવટી સંભાળે છે. ઓકે, 2016 થી લઈને 2021 સુધી મંજૂરી હતી, હવે મંજૂરી નથી. એટલે આમાં હવે એરપોર્ટ ઓથોરિટી અથવા કલેક્ટર કમિશનરે જ રોકાયું છે, તો મૂળ મામલો શું છે? ક્યાં ભ્રષ્ટાચાર એટલે વિવાદ ક્યાં આવી રહ્યો છે, તમને જો ખ્યાલ હોય તો? ના, એ વિશે મને અત્યારે આઈડિયા નથી. સામે આવી રહ્યો છે કે જમીન એલિવેશનમાં કંઈક ઘોટાળો થયો હોય, 8ની જગ્યાએ 18 એમની જગ્યાએ આકારણીના મુદ્દે કંઈક ભ્રષ્ટાચાર થયો છે એવું જાણવા મળ્યું છે. અને 2016 થી લઈને 21 સુધીમાં એરપોર્ટ ઓથોરિટીએ બીએમસી સાથે રહીને પણ સર્વે કર્યું હતું, છતાં તે સમયના કમિશનર ગાંધી સાહેબ અથવા તે સમયના કમિશનર શાહ સાહેબે આ ચાલવા દીધું, રોકાવ્યું નહીં, જેમાં તમારું પણ આવી ગયું. 2016માં માપણી થઈ હતી, તમે લીધું છે 2019માં, તમને તો બધાને ખબર હતી, છતાં પણ તમને બિલ્ડરે વેચ્યું છે, એટલે શું કહેશો આ બાબતે? એટલે પરિસ્થિતિ સાહેબ ત્યારે એવી હતી કે મેં જ્યારે આ મકાન લીધું છે ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે તમને કોઈ જાતનો અહીંયા પ્રોબ્લેમ થશે નહીં અને ભવિષ્યમાં તમે બીજો માળ તમે લઈ શકશો, એ અમારી ગેરંટી છે. એટલે અમે એમના વિશ્વાસે આ મકાન લીધું હતું. અત્યારે અમે જ્યારે બીજો માળ કરવા જઈએ છીએ ત્યારે આવા બધા અત્યારે અમારી પાસે પ્રશ્નો સામે આવીને ઊભા રહી ગયા છે. કોઈ જવાબ નથી આપતો, નથી કોર્પોરેશનમાં કોઈ જવાબ આપતું કે નથી ત્યાં ઓફિસે કોઈ જવાબ આપતો કે નથી એરપોર્ટવાળા અમને કોઈ જવાબ આપતા. અને ઓફિસેથી કેવા તમને જવાબ મળે છે? તમે આ બાબતે ફોન કરીને સવાલ કરો તો શેઠ કન્સ્ટ્રક્શનની ઓફિસેથી ત્યાંથી એવા જવાબ મળે છે કે ભાઈ તમે કોર્પોરેશને જાઓ અથવા એરપોર્ટની ઓફિસે જાઓ, અમે આમાં કંઈ નહીં કરી શકીએ કારણ કે ઉપરથી મનાઈ આવી ગઈ છે ગવર્મેન્ટ તરફ. કાકા, આપનું નામ શું છે? કીર્તિભાઈ છાંટવા. આપ સ્વપ્ન સુંદર ટાઉનશીપ યોજનામાં ક્યારે મકાન લીધું હતું? અમે 2 લીધેલા હતા. ક્યારે લીધા હતા? કઈ સાલમાં? 2016ની આસપાસ લીધા. 2016ની આસપાસ. 2016ની આસપાસ બે પ્લોટ લીધા હતા. ત્યારે બાંધકામની પરમિશન હતી? એટલે એમને મને કીધું હતું કે બાજુનું આપણે 123 નંબર છે ને, મારે 124 નંબર છે,
ઓકે 124 એટલે કે 123 છે ને એનું બાંધકામ થયેલું છે અને નગરપાલિકા પરમિશન આપે છે. એટલે મેં કીધું વાંધો નહીં સાહેબ. તો પછી અમે ફાઇલ મૂકી હતી પરમિશન માટે, પણ અમારે 2 માળ કરવા હતા ને, પણ આમ લેવલ જોતાં એવું લાગ્યું કે 2 માળ થઈ શકશે નહીં. એટલે પછી અમે એમ કીધું કે ભાઈ 2 ન થાય તો કાંઈ નહીં, પણ આપણે 1 કરી નાખીએ. પછી અમને 1ની પરમિશન નગરપાલિકાવાળાએ આપી, પણ વચ્ચે થોડીક ના પાડી હતી. પછી એની સહમતિ કે એને સમજાવ્યા. મેં કીધું ભાઈ તમે પરમિશન આપો અમને, તમારું કામ અટક્યું છે. પછી એને પરમિશન અપાવડાવી અને પછી અમે કર્યું. તો હવે અત્યારે જે નોટિસ આવે છે ને એનો જવાબ અમે નથી આપ્યો. કોણ તમને નોટિસ મોકલે છે? એરપોર્ટવાળા. ક્યારે મોકલી તમને? એને 2 મહિના પહેલાં આપી એ નોટિસ આપની પાસે છે? એ અમને બતાવજો ને. અને સાથે બીજું કે નોટિસમાં એ લોકો તમારી પાસે જવાબ માંગે છે આપણે બાંધકામ કોને પૂછીને કર્યું? એનઓસી માંગે છે. એનઓસી માંગે છે. એટલે તમે ગ્રાઉન્ડ ફ્લોર બનાવ્યું છે કે બીજો માળ બનાવ્યો છે? ગ્રાઉન્ડ ફ્લોર. તમે બંને પ્લોટમાં બંનેના ગ્રાઉન્ડ ફ્લોર બનાવી દીધા? ના એક એક. હા. અને એને બંને પ્લોટમાં સિંગલ ફ્લોરમાં એ તમારી પાસેથી એરપોર્ટ સુધી જવાબ માંગે છે કે તમે પરમિશન કોની? અચ્છા, તો તમે વગર પરમિશને બનાવ્યું છે એવું કહી શકાય? એનઓસી નથી. હા. એરપોર્ટની એનઓસી નથી. હા, તમને આ કલેક્ટરે અથવા કમિશનરે અથવા બિલ્ડરે એનઓસી અપાવી દીધી ત્યાંથી? રાજ્ય આ કલેક્ટર કમિશનરે તમને એનઓસી આપી? એને મને એમ કીધું નગરપાલિકાવાળાએ કે તમે બાંધકામ શરૂ કરો, પણ હવે આને જવાબ આપણે નથી આપી. એવું તમને કલેક્ટર કમિશનર અથવા બિલ્ડર દ્વારા જવાબ મળી રહ્યા છે તમને આ ગુજરાત સરકારના જે પણ ઓથોરિટી હોય? પણ હોય ને, પણ હવે અત્યારે આપણી પાસે કોઈ એવું પ્રૂફ નથી કે એને આપણે બતાવી શકીએ એરપોર્ટવાળાને. આ તમે વાત કરી દાખલા તરીકે અત્યારે સમૂહમાં આવીને એરપોર્ટવાળા એમ કે લાવો ભાઈ તમે મને આપો, તો એ આપણી પાસે નથી. જમીન સાઇટ એલિવેશનનું કૌભાંડ છે એટલે અત્યારે સામે આવી રહ્યું છે સૂત્રો પ્રમાણે કે જમીનની હાઇટ 18.910 છે, જ્યારે બિલ્ડરે એરપોર્ટ ઓથોરિટીમાં ખોટું એલિવેશન રજૂ કર્યું છે 8 m. જો જમીન એલિવેશન જો એરપોર્ટ ઓથોરિટી પ્રમાણે સાચું હોય તો આ જમીન ઉપર આપણે 1 ઇંચ પણ નથી મૂકી શકતા. તમને ખ્યાલ છે? તો આમાં કોણ જવાબદાર હશે? કારણ કે તમે તો નિર્દોષ છો, તમે તો ગ્રાહક છો. તો હવે આટલો બધો તો આપણે ઊંધા ઉતર્યા નહોતા સાહેબ આ બાબતમાં, કારણ કે આપણે તો વિશ્વાસ એને ભરોસે આવડું મોટું નામ હોય એનું, એટલે આપણને એમ હોય કે ભાઈ બરાબર જ છે એમ માનીને આપણે આગળ હાલ્યા. પણ આ જે છે ને એ અમને ખબર નહોતી. તમને લાગે છે કે આ વસ્તુ જાણકારી મળ્યા પછી બિલ્ડરે તમારી સાથે છેતરપિંડી કરી હોય એવું તમને અનુભવ થઈ રહ્યો છે? આમાં કંઈક એવું છે, એમને એવો અનુભવ થાય છે. કારણ કે તમે તો ઈમાનદારીના પૈસા રોક્યા છે. અમે તો રોક્યા પૈસા ઘણા બધા રોક્યા જો ને. મેં તો તમે પોતાની પરસેવાની કમાણી આમાં રોકી છો. તમને લાગે છે કે મેં મારી મૂડી રોકી છે છતાં મને છેતરવામાં આવ્યો છે? એવું ફીલ થયા કરે અમને વારાઘડીએ કે ભાઈ આમાં કંઈક સારું મુશ્કેલી. આવનારા સમયમાં તમે જો આ વસ્તુમાં હેરાન થાવ તમે ન્યાયની માંગણી કરશો તમે સરકાર પાસે, પોલીસ પાસે આ બાબતે કે તમને ન્યાય આપે આ બાબતે? સર, જે રીતે સ્વપ્ન સુંદર ટાઉનશીપ હાલ વિવાદમાં આવ્યું છે, ત્યાં એક સમયમાં મંજૂરી અપાઈ હતી અને હાલ મંજૂરી રોકાવી દેવામાં આવી છે. તે સમયે સરકારે મંજૂરી આપી હતી અને આ બાબત અત્યારે પણ સરકાર મંજૂરી નથી આપી. તો શું વિવાદ છે સમગ્ર જે અત્યારે ટોપ ઓફ ધ ટાઉન બન્યું છે ભાવનગર? અત્યારે જે માહિતી મને મળી છે એ મુજબ કે એરપોર્ટ ઓથોરિટી આપેલા એનઓસી પરત્વે કંઈ ઇસ્યુ છે. હવે આ અંગેનો નિર્ણય એરપોર્ટ ઓથોરિટી પોતે લેતી હોય છે. કોઈપણ જગ્યાએ એરપોર્ટની જે લેન્ડિંગ ફનલ છે એનાથી એપ્રોચની અંદર કોઈ સ્ટ્રક્ચર નડતરરૂપ છે કે કેમ એ જોઈ અને એ લોકો સ્થાનિક સત્તામંડળ એટલે બાડા અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનને એ લોકો એનઓસી આપતા હોય ને એના આધારે કન્સર્ન ઓથોરિટી પોતાના બાંધકામ મંજૂરી કે રજા ચિઠ્ઠી એના પરત્વે નિર્ણય લેતું હોય છે. હવે જે રજૂઆત અત્યારે આપે કરી છે મારી પાસે એ મુજબ કે ગ્રાઉન્ડ પોઝિશનની અંદર વિસંગતતા છે, તો એ અંગે એરપોર્ટ ઓથોરિટી પહેલાં પોતાની જે એનઓસી આપેલી છે એ પરત્વે એક વખત જોઈ લે. એની અંદર એમના કાયદા નીચે જો કોઈ વિકલ્પ હોય તો એ એક્સપ્લોર એમને કરવો જોઈએ. હા સર, જે રીતે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીએ અમારી સમક્ષ નિવેદન આપેલું છે કે બિલ્ડર જે કે શેઠ કન્સ્ટ્રક્શનના માલિક છે અપૂર્વભાઈ શેઠે અમને ખોટું એલિવેશન રજૂ કર્યું છે 8 m. અમે તો તપાસણી કરાવી તો 18.910 m આવી રહ્યું છે, જે બાબતે એરપોર્ટ ઓથોરિટી આક્ષેપ કરી રહી છે બિલ્ડરો. તો આ બાબતે આપવું એટલે એ તો એરપોર્ટ ઓથોરિટી પોતે પોતાની એનઓસી છે એ જે સંજોગોમાં આપ્યું હોય એ સંજોગો જોઈ અને એને નિર્ણય લેવાનો થાય. અને એમને ફર્ધર અમારી સાથે કોઈ ઇસ્યુ હોય સંકલનનો તો અમે લોકો દર 3 મહિને એરપોર્ટ એડવાઇઝરી કમિટી મળતા હોઈએ છીએ, એમાં પણ ચર્ચા કરી શકીએ છીએ અને આવા ઘણા બધા કેસીસમાં અગાઉ પણ ચર્ચા થયેલી છે. પણ સર, આમાં જે રીતે વાત કરી 200 પ્લોટની સ્કીમ છે, એમાં 100 લગભગ વેચાઈ ગયા છે, જેમાંથી 25 મકાનો 2 માળના એટલે કે એરપોર્ટ ઓથોરિટીના કાયદા વિરુદ્ધ બની ગયા છે. તો આવનારા દિવસોમાં શું એ મકાનને ડિમોલિશન કરવામાં આવશે કે આવનારા દિવસોમાં અત્યારે પરમિશન તો અટકી ગઈ છે કે પરમિશન આપવામાં આવશે? શું સામાન્ય લોકોને ન્યાય મળશે કે શું? ફરીથી કહું કે આ એરપોર્ટ ઓથોરિટીના કોમ્પિટન્સમાં આવે છે, એટલે એ લોકો આમાં જે નિર્ણય લેવાનો હોય એ લે, સ્થાનિક તંત્રને જાણ કરે કે એમને શું કરવું છે, એ મુજબ આગળ વધશું. આવનારા સમયમાં ન્યાયની આશા રાખે જે લોકો ત્યાં? એ તો ન્યાય તો બધાના માટે છે અને કોઈ પણ વ્યક્તિને કોઈને એમ લાગતું હોય કે મને અસંતોષ છે તો પોતે લીગલ રિકોર્સ લઈ શકે છે. કેમેરામેન રસુલ ભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.